નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણના વિડીયોમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જોડણીના નિયમની ચર્ચા કરવાના છે. આ વખતે સરકારશ્રી તરફથી ધોરણ 9, 10, 11, 12માં પાઠ્યપુસ્તકની અંદર પ્રથમ ભાષાનું પાઠ્યપુસ્તકની અંદર તમે જુઓ તો એમાં સરકારશ્રી તરફથી જોડણીના 30 નિયમો પાછળના પેજ ઉપર આપવામાં આવેલા છે. તો એની અંદર આજે આપણે પ્રથમ નિયમની ચર્ચા કરવાના છે. તો પ્રથમ નિયમ એ છે કે જોડાક્ષર પહેલાના ઈ અને ઉ એ હસ્વ હોય છે. આ નિયમ છે. એટલે કે મૂળ શબ્દમાં આવતા જોડાક્ષરને લીધે જો આગલા અક્ષરનો થડકો લાગતો હોય અને ત્યાં ઈ કે ઉ હોય તો તે હસ્વ લખાય છે. બરાબર, યાદ રાખજો. મૂળ શબ્દમાં આવતા જોડાક્ષરને લીધે જો આગલા અક્ષરનો થડકો લાગતો હોય અને ત્યાં ઈ કે ઉ હોય તો તે હસ્વ લખાય છે. એટલે કે નાનો ઈ અને નાનો ઉ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જોડાક્ષર શું એ પહેલા ખબર હોવી જોઈએ. તો આપણે પહેલા જોડાક્ષર વિશે ચર્ચા કરીએ. તો જોડાક્ષર એટલે શું? તો કે શબ્દમાં બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બને છે. બે વ્યંજનો જોડાય છે એટલે જોડાક્ષર બને છે. ત્યારે તેની આગળના અક્ષર ઉપર થતો ઉચ્ચારનો ભાર એ વધી જાય છે. આ ભાષાકીય ઉચ્ચારણના તીવ્ર પ્રવાહને લીધે દીર્ઘ સ્વર એ ટૂંકો થઈ જાય છે અને હસ્વ બની જાય છે. બરાબર, દીર્ઘ જે સ્વર હોય છે એ ટૂંકો થઈને હસ્વ બની જાય છે. આપણે ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે. તમે અહીંયા જોઈ શકો ચિત્ત. બરાબર, તો અહીંયા ડબલ ત છે, એની પહેલાનો અક્ષર. બરાબર, એ લખ્યું છે જોડાક્ષરને લીધે જો આગલા અક્ષરનો થડકો લાગતો હોય અને ત્યાં ઈ હોય તો એ ઉ જે છે એ હસ્વ લખાય છે. તો પહેલા આગલો અક્ષર આ છે ચી. તો તમે જોઈ શકો છો ચીમાં હસ્વ છે. દિવ્યા, તો દીમાં પણ હસ્વ છે. શિક્ષા, તો સી છે એની અંદર પણ હસ્વ છે. ક ને સ આ મિત્રો જોડાક્ષર છે. ગુપ્ત, તો આમાં આ પણ ત એ જોડાક્ષર છે. એટલે અહીંયા જે આગલો અક્ષર છે એ શું બની જાય છે? હસ્વ ઉ બની જાય છે. અહીંયા જોયું જોડાક્ષર પહેલાના ઈ ને ઉ હસ્વ બની જાય છે. તમે જોઈ શકો અહીંયા ત ડબલ ત છે જોડાક્ષર પહેલા. બરાબર, અહીંયા વ્યા તો જોડાક્ષર પહેલા. ક્ષ તો ક ને ક્ષ તો જોડાક્ષર પહેલા. ત બરાબર, ગુપ્ત આપણે બોલીએ છીએ તો ત આ જોડાક્ષર છે એની પહેલાનો અક્ષર. બીજા ઉદાહરણ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો દિવ્યા, શિષ્ય, શિષ્યા, શિસ્ત, જિલ્લો. વિદ્યાર્થી મિત્રો, જિલ્લો શબ્દની જોડણી ખાસ યાદ રાખજો. આપણે ઉતાવળની અંદર કાં તો આપણે અહીંયા દીર્ઘઈ કરીએ છીએ, દીર્ઘઈ નથી કરવાની. જિલ્લામાં આપણે હસ્વઈ કરવાની છે. બરાબર, ચિઠ્ઠી, ચિત્ર, પિસ્તોલ, આદિત્ય, આદિત્ય એટલે સૂર્ય થાય. બરાબર, તો અહીંયા આદિત્યની અંદર પણ આપણે હસ્વઈ કરવાની છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આદિત્ય શબ્દનો અર્થ થાય સૂર્ય, ભાસ્કર, ભાનુ, આફતાબ, રવિ, પ્રભાકર, અરુણ, દિવાકર, માર્તંડ, સવિતા. ઘણા બધા શબ્દોનો અર્થ છે. આ તો માત્ર ખાલી તમારી જાણ માટે છે. પણ આપણે અહીંયા અત્યારે જોડણીની ચર્ચા કરીએ છીએ. તો તમે જોઈ શકો છો આ જોડાક્ષર છે એની પહેલા એ હસ્વઈ આવે છે. બરાબર, અહીંયા પણ કિસ્મત, તો અહીંયા સ્મ છે એની પહેલાનું જે છે એમાં હસ્વઈ આવે છે સી પર. સિક્કો, એ રીતે પણ તમે અહીંયા જોઈ શકો છો. હવે ગુસ્સો, તો અહીંયા ડબલ સ છે. બરાબર, એટલે કે જોડાક્ષર છે. તો આગલો જે છે એ આપણે હસ્વ થાય છે. જુસ્સો, મુક્કો. બરાબર, રુદ્ર, ગુપ્ત, ઉત્સાહ, મનુષ્ય, સમુદ્ર, હુલ્લડ, મિત્ર, શુદ્ધ, મુક્ત. આવા ઘણા બધા શબ્દો છે. તમે આમાં યાદી અંદર ઉમેરી શકો છો. આ તો માત્ર નમૂનારૂપ જે શબ્દો મેં આપેલા છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ જોડણીની ચાવી તમારે એની એમ કેવી રીતે યાદ રાખવું, તો આપણે એની ચાવી જોઈ લઈએ. સામાન્ય રીતે જનરલ ચાવી બનાવી છે કે પાછળ જોડાક્ષરનો ભાર આવે એટલે આગળનો ઈ કે ઉ નાનો થઈ જાય. બરાબર, આ માત્ર ચાવી છે, નિયમ નથી. આ એક ચાવી છે, યાદ રાખવાની નાની ટેકનિક છે. કઈ ચાવી છે? તો કે પાછળનો જોડાક્ષરનો ભાર આવે એટલે આગળનો ઈ કે ઉ એ નાનો થઈ જાય. આ વિદ્યાર્થી મિત્રો નિયમ છે કે જોડાક્ષર પહેલાના ઈ અને ઉ હસ્વ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ નિયમમાં પણ કેટલાક અપવાદ છે, એ પણ આપણે જોઈ લઈએ. અપવાદ કયો છે તો જોઈએ કે જે શબ્દમાં અક્ષરની ઉપર રેફ આવતો હોય ત્યાં ઘણીવાર આગળનો સ્વર એ દીર્ઘ લખવાનો રિવાજ છે. યાદ રાખજો, જે શબ્દમાં અક્ષરની ઉપર રેફ આવતો હોય ત્યાં ઘણીવાર આગળનો આ સ્વર દીર્ઘ લખવાનો રિવાજ છે. કેમ રિવાજ છે? તો કે રેફ વાળા જોડાક્ષરનો ભાર આગળના અક્ષર ઉપર અટકવાને બદલે વહી જાય છે, એટલે કે સરખો થઈ જાય છે. તમે જોઈ શકો છો આ શબ્દની અંદર ઈ જે છે એ મોટો ઈ
છે, બરાબર, જેને આપણે દીર્ઘ ઈ કહીએ છીએ. ઈર્ષ્યા, તો અહીંયા શા જે છે એની આગળનો ઈ એ દીર્ઘ છે, બરાબર, એટલે ભાર સરખો થઈ જાય છે. આ જે ઈ જે છે ને એ દીર્ઘ ઈ છે, જેને આપણે મોટો ઈ તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે. તો તમે જોઈ શકો છો ઈર્ષ્યાની અંદર ઈ એ દીર્ઘ ઈ છે. એ રીતે બીજો શબ્દ છે કીર્તિ, બરાબર. આ કીર્તિ શબ્દની જોડણી પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય છે. મૂર્તિ, એની પણ તમારી જોડણી, અહીંયા જો ઉપર રકાર છે, બરાબર ને, તમે જુઓ બધી જગ્યાએ રકાર છે. દીર્ઘ શબ્દની અંદર પણ રકાર છે, જુઓ, એટલા માટે આ દીર્ઘ ઈ કર્યું છે. મૂર્તિ, દીર્ઘ, બરાબર. આ જે શબ્દો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એ કેટલાક અપવાદ રૂપ શબ્દો છે, એ તમારે ખાસ યાદ રાખવાની છે. બીજો અપવાદ એ છે આ નિયમની અંદર કે કેટલાક શબ્દોમાં આગળના અક્ષરનો થડકો લાગતો નથી. કેટલાક શબ્દો એવા છે કે જેમાં આગલા અક્ષરનો થડકો લાગતો નથી. એવા શબ્દો કયા છે એ જોઈએ તો તીવ્ર, બરાબર, તમે જોઈ શકો છો અહીંયા દીર્ઘ ઈ છે. આ જે થડકો આગલા અક્ષરને લાગતો નથી. દીક્ષા, ભીષ્મ, ઈશ્વર, સૂક્ષ્મ, સૂત્ર, મૂલ્ય અને શૂન્ય, આ તમે શબ્દો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આની અંદર આ નિયમની અંદર જોવા જઈએ તો આમાં અપવાદ છે. અને કેમ અપવાદ છે એ પણ મેં તમને સમજાવ્યું કે કેટલાક શબ્દોમાં આગળના અક્ષરને થડકો લાગતો નથી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ અપવાદ પણ તમારે યાદ રાખવાનો છે. પણ મોટે ભાગે જોડણીનો આ નિયમ છે કે જોડાક્ષર પહેલાના ઈ અને ઉ એ હસ્વ લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો એના માટે તમારે આ નિયમ ખૂબ અગત્યનો છે, કારણ કે જોડણીના પણ માર્ક્સ હોય છે, બરાબર. એટલે તમારે જોડણી પણ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે અને ધોરણ 9, 10, 11, 12 તો ફરજિયાત જોડણી પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોડણીના પ્રથમ નિયમની ચર્ચા અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજો નિયમ આપણે પછીના વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. પહેલા હું તમને ખાસ કહેવા માંગુ છું કે વિદ્યાર્થી મિત્રો, આમાં બીજા શબ્દો પણ આમાં આવી શકે છે અને જો આમાં કોઈ ભૂલ હોય તો વિદ્વાનો આની અંદર વધારે પ્રકાશ પણ પાડી શકે છે. આ માત્ર આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને ધ્યાનમાં રાખીને આ વિડીયો અને આ નિયમ આપણે બનાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે બીજા નિયમ સાથે ફરી મળીશું. જ્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.